ધર્મરાજાની વાર્તા। એક ગામમાં ગરીબ બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા। તેમને 2 છોકરા અને એક વિધવા છોકરી હતી। તેઓ ગરીબ હોવા છતાં દરરોજ એક અતિથિને જમાડ્યા વગર ન જમવાનો નિયમ લઈ બેઠા હતા। પ્રતિકૂળ સંજોગોના લીધે જો કોઈ અતિથિ ન મળે તો એ ચકલાને ચણ અથવા ગાયોને ઘાસચારો નાખીને જ પછી જમવું એ તેમનો નિયમ હતો। એક વખત ચોમાસામાં જોરદાર વરસાદ તૂટી પડ્યો। સતત 4 દિવસ સુધી વરસાદ વરસતો હતો। આવા સમયમાં બ્રાહ્મણના આંગણે કોણ અતિથિ આવે? અરે, ચકલું ફરકતું ન હતું। આથી તે 3 જણાએ 4 દિવસના ઉપવાસ થયા। તેઓ મૂંઝાઈ ગયા, પણ ભગવાનના ઉપર શ્રદ્ધા રાખીને બેસી રહ્યા છે તે ભગવાનને દયા આવી। આથી ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી હંસ બનીને ઉડતા ઉડતા બ્રાહ્મણના આંગણે આવી પહોંચ્યા। બ્રાહ્મણ, બ્રાહ્મણી અને છોકરી હંસ અને હંસલીને જોઈને આનંદમાં આવી ગયા અને ઘરમાંથી દાણા લાવીને આંગણામાં નાખ્યા। પણ આ શું? હંસલી દાણાને અડતા પણ નથી। આજે તેઓ હતાશ થઈ ગયા। ત્યાં એક ચમત્કાર થયો। હંસને વાચા ફૂટી, હે બ્રાહ્મણ, અમે સાચા મોતીનો ચારો ચણનાર માનસરોવરના રાજહંસ છીએ। આ સાંભળી બ્રાહ્મણ દંપતી વિચારમાં પડી ગયા, કારણ કે તે ખૂબ ગરીબ હોવા છતાં હિંમત કરીને બ્રાહ્મણીએ ગામના ઝવેરી પાસે સવાસેર સાચા મોતી મંગાવવા ગઈ। તેણે બ્રાહ્મણીને સવાસેર સાચા મોતી તોલીને આપ્યા। ઘરે આવીને તેણે આંગણામાં સવાસેર સાચા મોતી વેર્યા। હંસને હંસલીએ મોતીનો ચારો ચરવા લાગ્યા। ત્યારબાદ તેઓ પાણી પી અને પાંખો ફડફડાતા ઉડી ગયા। આમ 4 દિવસને અંતે તેમના ઉપવાસ છૂટા થયા। જમ્યા પછી છોકરીને નજર પહેલાં ખૂણામાં પડેલા એક મોતી તરફ ગઈ। તેણે તે લઈને તુલસીના ક્યારામાં નાખ્યું। બીજે દિવસે જ્યારે બ્રાહ્મણી તુલસીની પૂજા કરવા તુલસીના ક્યારા પાસે આવી, ત્યારે તેને જોયું તો તુલસીની ડાળીઓએ મોતીની શેરો લટકતી હતી। બ્રાહ્મણીને આ દ્રશ્ય બતાવ્યું તો એ પણ ખુશ થઈ ગયો, છોકરી પણ ખુશ થઈ ગઈ। ત્યારબાદ બ્રાહ્મણી એ તુલસીના ક્યારામાંથી મોતી વીણીને ઝવેરીના ઘરે જઈ સવાસેર મોતી પાછા આપી દીધા। ઝવેરી તો પાટીદાર મોતી જોઈને આભો બની ગયો। તેણે એ મોતીમાંથી પોતાની છોકરી માટે હાર બનાવી દીધો। એ હાર પહેરીને છોકરી રાજકુંવરી સાથે રમવા ગઈ। રાજકુંવરી મોતીની માળા તેની ડોકે જોઈને ખૂબ ખુશ થઈ ગઈ। તેણે પણ આવી માળા પહેરવાનું મન થયું। આથી તેણે રાજા પાસે હઠ કરી। રાજાએ ઝવેરીને બોલાવીને માળા બનાવવાનું કહ્યું। ત્યારે ઝવેરીએ કહ્યું, મહારાજ, આવા પાણીદાર મોતી મારા પાસે નથી। આ તો બ્રાહ્મણીના ઘરેથી આવેલા છે। રાજાએ બ્રાહ્મણના ઘેર તપાસ કરાવી તો તેણે જાણવા મળ્યું કે એના આંગણામાં રહેલા એક તુલસીના ક્યારામાં રોજ આવા પાણીદાર સાચા મોતી ઉગે છે। રાજાએ બ્રાહ્મણીને ઘરે પહોંચ્યો અને પોતાની સતાના જોડે તેણે આખો તુલસીનો ક્યારો ઉઠાવી જવા હાથ અટકાયો એવો ચોંટી ગયો। આ દ્રશ્ય જોઈને વિદ્વાન પંડિત બોલ્યા, મહારાજ, આ તો બ્રાહ્મણના ઘરનો તુલસી ક્યારો છે। તેના સતના પ્રતાપે તેમાં મોતી પાકે છે। તમે બ્રાહ્મણની માફી માંગો તો કદાચ તમારો હાથ છૂટી જશે। રાજાને પોતાની ભૂલ સમજાઈ ગઈ। તેને બ્રાહ્મણીની માફી માંગી તો તરત જ તેના હાથ છૂટા થઈ ગયા। આજે બધા આશ્ચર્ય થઈ ગયા અને રાજા શરમાઈને ત્યાંથી ચાલ્યો ગયો। સમય ખૂબ ઝડપથી પસાર થવા લાગ્યો। પ્રદેશ કમાવા ગયેલા દીકરાઓ પાછા આવી ગયા। બ્રાહ્મણ બંને પુત્રને જોઈને બહેનને 3જો ભાગ આપવાનું કહ્યું, મૃત્યુ પામ્યા। બ્રાહ્મણી પણ તેના પતિના પગલે સ્વર્ગ સિધાઈ ગઈ। બંને પુત્ર એ થોડા વખત પછી લગ્ન કર્યા અને સંસાર માટે માતા પિતાનો નિયમ ભૂલી ગયા, પરંતુ છોકરીએ તેમનો નિયમ જાળવી રાખ્યો। હંમેશા અતિથિને જમાડીને જ જમતી, દાન પુણ્ય કરતી। સ્વાર્થથી અંધ બનેલા આ બંને પુત્ર તેમની પત્નીની ચડામણથી બહેનને ભાગ નહોતા આપતા અને તેના ઘરે પણ જવાના બંધ થઈ ગયા। થોડા વખતમાં બહેન માંદી પડી અને ટૂંકી માંદગી એ મૃત્યુ પામી। તેના મૃત્યુના સમાચાર સાંભળતા ભાઈઓ આવી પહોંચ્યા અને બેનને સ્મશાને લઈ ગયા। બેનનો આત્મા શુદ્ધ હતો, પવિત્ર હતો। તેણે કરેલા ગાયના દાનને લીધે તે ક્ષણવારમાં વૈતરણી નદી પાર કરી ગઈ। તેણે જોડાનું દાન કર્યું હતું તે સહેલાઈથી પાટણ પણ પાર કરી દીધું। તેણે છત્રીનું દાન કર્યું હતું તે જરાય તાપ સહન કરવા ન પડ્યો। તે અન્નદાન કરેલું હતું તેને ભૂખ પણ સહન કરવી ન પડી। એણે વસ્ત્રદાન કર્યું હોવાથી લોખંડના ધગધગતા સળિયાને કાપડ વીંટાઈ ગયા અને સળિયાને સ્પર્શ કરી અને તે ત્યાંથી પણ નીકળી ગઈ। તે સર્વે વિઘ્નો પસાર કરી ધર્મરાજાના દરબારમાં આવી પહોંચી।
ધર્મરાજાએ તેના હિસાબનો ચોપડો તપાસ કર્યો અને કહ્યું, બહેન, તારું દાન પુણ્યનું જમા પાસું ખૂબ જ સારું છે, પણ તે મારું વ્રત નથી કર્યું, માટે તારે મૃત્યુલોકમાં પાછું જવું પડશે. બહેને કહ્યું, તમારું વ્રત કેવી રીતે કરવું તે મને જણાવો. ધર્મરાજા કહે, મારું વ્રત 6 મહિના સુધી કરવાનું હોય છે. ગમે તે દિવસેથી એ વ્રત લઈ શકાય છે. મારા નામનો ઘીનો દીવો કરી, હાથમાં ચોખા રાખી મારી વાર્તા સાંભળવી અથવા કહેવી, આમ 6 માસ સુધી વ્રત કર્યા પછી તેને ઉજવવું. તે વખતે વાંસનો એક ટોપલો લેવો, જેમાં 1.25 સેર મોતી, 1.25 સેર જુવાર, 1.25 સેર વજનની નાવ અને સીડી ટુકડો, કપડાની એક જોડ તથા સોના રૂપાની મારી 2 પ્રકૃતિ રૂપે મૂર્તિઓ મૂકીને એ બધું યોગ્ય બ્રાહ્મણને દાન આપો. જો આ પ્રમાણે બની ન શકે તો યથાશક્તિ દાન કરવું. ત્યાર પછી 1.25 સેર લોટની સુખડી બનાવીને 4 ભાગ કરવાના. 1 ભાગ બાળકને, 1 ભાગ ગોવાળને, 1 ભાગ બ્રાહ્મણને અને વધેલો ભાગ સહકુટુંબ પ્રસાદી રૂપે લેવો. હું તમારું વ્રત જરૂર કરીશ. બેનનો હાથમાં બોલ્યો. આ બાજુ સ્મશાનમાં તેના શબને આગ ચોપવાની તૈયારીઓ ચાલી રહી છે. ત્યાં લક્ષ્મીજી ડોશીના સ્વરૂપે આવીને બોલ્યા, મારી દીકરીનું મોં જોવું છે. એમ કહીને તેણે એના મોં પર હાથ ફેરવ્યો. ત્યાં તે બેન સજીવન થઈ ગયા. લોકો આ દ્રશ્ય જોઈને આંખો ફાટી જોઈ રહ્યા હતા. બેનને સજીવન થયેલી જોઈને બંને ભાઈઓ ખુશ થઈ ગયા. તેમણે બેનને પોતાના ઘેર આવવા માટે ઘણી સમજાવી, પણ બેને ના પાડી અને તે પેલા ડોશીને લઈ અને પોતાના ઘેર પહોંચી ગઈ. ઘેર આવીને બેને ખૂબ જ શ્રદ્ધાથી અને ભક્તિભાવથી ધર્મરાજાનું વ્રત કર્યું અને ધામધૂમથી ઉજવ્યું. તે વખતે ડોશી બોલી ઉઠ્યા, તારા વ્રતના પ્રતાપે તને હવે ધર્મરાજાના દૂત સ્વર્ગમાં લઈ જશે. બેને કહ્યું, તમને પણ હું મારી સાથે લઈ જઈશ. થોડા દિવસો પછી બેન ફરીથી બીમાર પડી અને 2-3 દિવસોમાં મૃત્યુ પામી. ધર્મરાજાના દૂતો તેને પોતાની સાથે સ્વર્ગમાં લઈ ગયા. તેની વિનંતીથી ડોશીને પણ સાથે લેતી ગઈ. બેન સ્વર્ગમાં સિધારી એ વખતે ઘરમાં ઝગમગતા દીવડા પ્રગટ્યા, કંકુના પગલાં પડ્યા તથા મોતીના સાથિયા પુરાયા. આમ ધર્મરાજાના વ્રતના પ્રતાપે, દાન પુણ્યના પ્રભાવે સ્વર્ગમાં પહોંચી સાથે ડોશીને પણ લેતી ગઈ. હે ધર્મરાજા, જે કોઈ તમારું વ્રત શ્રદ્ધા અને ભક્તિપૂર્વક કરે તેને દ્રષ્ટિ રાખજો અને તેના આત્માને સદગતિ આપજો. જય ધર્મરાજા.